નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાની સિંગલોટી ગામે એક હેડપંપમાંથી અચાનક જ કુદરતી રીતે પાણીનો મોટો ફુવારો નીકળ્યો હતો. કોઈ પંપ વગર, કોઈ મોટર વગર, માત્ર કુદરતી દબાણથી બોરિંગમાંથી સતત સ્વચ્છ અને નિર્મળ પાણી વહી રહ્યું છે. અદ્ભુત દ્રશ્ય જોવા માટે માત્ર નાની સિંગલોટી જ નહીં, પરંતુ આસપાસના ગામોમાંથી પણ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિકો માટે આ દ્રશ્ય એક ચમત્કારથી ઓછું નથી. નર્મદા જિલ્લાના દેડિયાપાડાના નાની સિંગલોટી ગામે આવેલ એક હેડપંપમાંથી અચાનક જ કુદરતી રીતે દબાણ સાથે પાણી બહાર આવવાનું શરૂ થયું હતું. ચોમાસાની ઋતુ દરમિયાન ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાના કારણે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. બોરિંગમાંથી સતત દબાણ સાથે વહી રહેલા અસ્વચ્છ પાણીને જોવા માટે સ્થાનિકો સહિત આસપાસના ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગામમાં હાલ આનંદ અને કૌતુકનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો આ કુદરતી દ્રશ્યનો વિડીયો કેમેરામાં કેદ કરતા જોવા મળ્યા હતા. નર્મદા જિલ્લાના નાની સિંગલોટી ખાતે આપણે આવી ગયા છે. છેલ્લા 3-4 દિવસથી વિડીયો વાયરલ થાય છે વિસ્તારમાં કે બોરિંગમાંથી પાણી કુદરતી રીતે બહાર આવવા માંડ્યું છે અને કેટલાક પ્રવાસીઓ છે, ગ્રામજનો છે, તેમાં ખૂબ જ કુતૂહલ સર્જાયું છે. ત્યારે આપણે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવશે કે જે પ્રકારે જે હેડપંપમાંથી પાણી નીકળે છે અને આ વિસ્તારમાં કહી શકાય કે ગ્રામજનો દ્વારા કહેવામાં આવ્યું છે કે વિસ્તારમાં પાણીની ખૂબ જ સમસ્યા છે અને પાણીની સમસ્યાને લઈને વિસ્તાર ઉનાળામાં આ તમામ જગ્યાએ પાણી સુકાઈ જાય છે અને હાલ જે વરસાદી માહોલમાં જે આગાહી જે પ્રમાણે હવામાન વિભાગે કરી હતી તેના ભાગરૂપે 3 થી 4 દિવસમાં આજે બોરિંગમાં જે દ્રશ્યો જોઈ શકો છો, પાણીના જે ફુવારા છે ઓટોમેટિક કુદરતી રીતે બહાર આવી ચૂક્યા છે. આપણી સાથે કેટલાક અહીંના આગેવાનો છે, એ લોકોને આપણે સીધા પૂછીશું, વાતચીત કરીશું કે કેટલા સમયથી, શું નામ છે આપનું? જસવંતભાઈ વસાવા, નાની સિંગલોટી ગ્રામ પંચાયત સરપંચ છું મેં. કેટલા સમયથી આ પાણીના ફુવારા બહાર આવે છે? 5 દિવસ થઈ ગયા. 5 દિવસ થયા. કેટલા ફૂટ બોર કર્યો હવે? 300 ફૂટ હેડપંપ કરેલો. ઓકે. કેટલું પાણી હતું આમ જ્યારે બોર કરવામાં? જ્યારે હેડપંપ કરેલો ત્યારે પાણી નહોતું નીકળ્યું. પાણી નહોતું નીકળ્યું. તો જે પ્રકારે આપણે સરપંચ સાથે વાત કરી ત્યારે પાણીની કોઈ જ આશા ન હતી અને હાલ 3 થી 4 દિવસમાં એકાએક જે ઝરા ફૂટ્યા છે, જે કુદરતે જે આશીર્વાદ કહેવાય તે આ વિસ્તારમાં જોવા મળ્યો છે. જયદીપ વસાવા સાથે નર્મદા.